વિધાયક કંસારા આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ। નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામની મંગલમ સોસાયટીમાં ગલ્લો ચલાવતી મહિલા પાસે સિગારેટ અને ગુટખા લેવાના બહાને બાઇક પર આવેલા 3 ઈસમો મહિલાના ગળામાંથી ₹1,70,000ની સોનાની ચેન લઈ ભાગી છૂટ્યા હતા। જોકે બી ડિવિઝન પોલીસે ગણતરીના કલાકોમાં 4 ઈસમોની ધરપકડ કરી સોનાની ચેન અને બાઇક કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે। મળતી માહિતી મુજબ અંકલેશ્વરના અંદાડા ગામની મંગલમ સોસાયટીમાં રહેતી નીરુબેન રણજીતસિંહ પડિયાર પોતાના ઘરના પાછળના ભાગે પાન પડીકીનો ગલ્લો ચલાવી જીવન નિર્વાહ કરે છે। ગત તારીખ 15 માર્ચના રોજ વહેલી સવારે તેઓ ગલ્લો ખોલી રહ્યા હતા ત્યારે મોટરસાઇકલ પર 3 અજાણ્યા યુવકો આવ્યા હતા। તે પૈકી એક યુવક સિગારેટ અને ગુટખા લેવાના બહાને ગલ્લા પર આવ્યો હતો અને ઓનલાઈન પેમેન્ટ કરવાની વાત કરી મોબાઈલ સ્કેનર તરફ મહિલાનું ધ્યાન ભટકાવ્યું હતું। તે દરમિયાન અચાનક તેણે નીરુબેનના ગળામાં પહેરેલી પેન્ડલ સાથેની ₹1,70,000ની કિંમતની આશરે 1.25 તોલાની સોનાની ચેન તોડી લીધી હતી અને તેણે વિરોધ કરતા મહિલાના ગળાના પાછળના ભાગે ઈજા પહોંચી હતી। મહિલાએ બૂમાબૂમ કરતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં ત્રણેય બાઇક સ્થળ પર મૂકીને ભાગી છૂટ્યા હતા। નીરુબેન પઢિયારે આ અંગે અંકલેશ્વરની બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરતા મળેલી માહિતીના આધારે ગણતરીના કલાકોમાં રોહન મુકેશભાઈ પટેલ, મનકુમાર તુકારામ વરેકર તથા સુમિત મુકેશભાઈ વસાવા, શુભમ સંજય પરિહારની ધરપકડ કરી તેઓ પાસેથી સોનાની ચેન અને મોટરસાઇકલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે। હું મંગલમ સોસાયટીમાં રહું છું, ગામ અંડાળા। રવિવારે સવારે 6:30થી આ બનાવ બનેલો મારી સાથે। 3 ભાઈ આવ્યા, મારી પાસે ગોલફેક માંગી, મેં એમને ગોલફેક આપી। પછી એ ભાઈ કે મારે ઓનલાઈન કરવું છે, એટલે હું સાઈડ પર થોડી ઊભી રહી। એ ભાઈ ઓનલાઈન નહોતો કરતો, પણ મારી ચેન ઝપટ મારીને ભાગી ગયો। મેં બહાર નીકળતા તો એ બાજુની ગલીથી નીકળી ગયો। પછી મેં પેલા ભાઈને પકડવા જઈ બાઇકવાળાને, એટલે એ ભાઈએ મને ધક્કો મારી નાખી દીધી। એ પણ બાઇક મૂકીને ભાગી ગયો। બાઇક ચાલુ ને ચાલુ રહી। પછી મેં FIR લખાવવા પ્રટીન ચોકડી ગઈ। પોલીસ સ્ટેશનની અંદર FIR લખાવીને હું ઘરે આવતી રહી। જે મારી સાથે જે બનાવ બનેલો છે એ મેં બધી હકીકત લખાઈ દીધી છે। પછી એ લોકોએ બાઇક આવીને લઈ ગયા છે। પિન્ટુ મોદી, જનસાક્ષી ન્યૂઝ, અંકલેશ્વર।